સામાજિક પ્રસંગો અને સોશિયલ મીડિયાથી દૂર રહેવું પડે. સૌથી મોટા યુવાધનનો જો કોઈ પ્રશ્ન હોય તો એ આ છે કે તૈયારી કરવી છે પણ સાથે બધું સાચવવું છે. બધું સાચવવા જાવ ને તો કોઈ દી ભેગું નહીં થાય. ગમે તે એક ઉપર ફોકસ કરશો ને તો એ પૂરું થશે. સામાજિક પ્રસંગો ઘરના હોય તો વાંધો નહીં, ખાલો કે પોતાની સગી બેનના લગ્ન છે તો વાંધો નહીં. આ તો મામાના, ફઈની ને ભાણીની, દીકરીની, બેન ને ત્યાં તારે ક્યાં છેડ્યા છે? આમ સેટે સુધી ક્યાં છેડા અડતા નથી તો એ માલે જવું છે તો પછી તૈયારી ન થાય દોસ્ત. એનું કારણ છે કે આજે 12-15 લાખ છોકરાઓ તૈયારી કરતા હોય અને એમાંથી 12-15 હજાર લેવાના હોય તો લાખે હજાર લેવા નથી. એ મશીન નથી એવું ગુજરાતમાં કે એક બાજુથી નાખો ને બીજી બાજુથી ડાયરેક્ટ ઓર્ડર નીકળે. મહેનત કરવી પડે, સખત અને સતત મહેનત કરવી પડે. એટલે આ બધું થોડુંક સાઇડલાઇન કરવું પડે. સામાજિક પ્રસંગો, સોશિયલ મીડિયાથી દૂર રહેવું પડે. અત્યારે પાળ કાઢી નાખતું હોય ને તો આ સોશિયલ મીડિયા 24 કલાકમાંથી તમે 6 કલાક, 8 કલાક આરામથી કાઢી નાખો. 2 કલાક ઇન્સ્ટા, 2 કલાક યુટ્યુબ ને ટ્વિટરમાં કેટલા એવા છે. જો કારકિર્દી બનાવી હોય ને તો આનાથી દૂર રહેવું પડે.